નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર સ્વાગત છે. અને આજે તારીખ છે 15 નવેમ્બર અને 15 નવેમ્બરના રોજ આપણે આવ્યા છીએ ખેતરમાં કાકાના. અને આ ખેતર છે આપણે તમાકાનું. આનો વિડીયો આપણે અપલોડ કરેલો છે. ક્યારે વાવ્યું હતું, લગભગ 15 થી 20 દિવસ થયા છે આ તમાકાને. અને હવે આપણે આ તમાકાની સ્થિતિ શું છે તે તમને જણાવીશું. તો ચાલો પાછળના કેમેરા દ્વારા તમને બતાવીએ કે તમાકાનું વાવેતર કેવું છે અને કેવું છે આપણું તમાકુ. તો ચાલો પાછળના કેમેરાથી બતાવું. તો જુઓ, આપણું કાકાના ખેતરમાં આવી ગયા છીએ અને તમાકાની અંદર ખેતરમાં છીએ. તો તમાકુ તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણે ગાળો રાખ્યો છે 1 થી 1.5 ફૂટનો. અને તમાકાના છોડ કેવા છે તમને બતાવું રહ્યો છો. આ 15 થી 20 દિવસના છોડ છે, એના પાંદડા કેવડા થયા છે તમે જોઈ શકો છો. આપણે રોપનો વિડીયો બનાવ્યો હતો કે રોપનું વાવેતર થઈ રહ્યું હતું ત્યારે કેવડા હતા પાંદડા, અને અત્યારે પાંદડા કેવડા છે. 15 થી 20 દિવસના પાંદડા છે. જુઓ આખું જ ખેતર. આની અંદર ની સ્થિતિ કેવી છે તો આના પાંદડા આવા છે. તો અત્યારે કંઈક આવા પાંદડા છે અને આ પ્રકારનું તમાકુ છે. 4 થી 4 મહિનાના આસપાસનો આ તમાકાનું વાવેતર હોય છે. આની અંદર ખાસ ઉપયોગી તો આના પાંદડા જ હોય છે. હજી વાવેતર ચાલુ જ છે. ઘણા બધા ખેડૂત ભાઈઓ વાવેતર કરી જ રહ્યા છે તમાકાનું. આ સ્ટાર્ટિંગમાં વાવી દીધું હતું. જો અત્યારે હાલની સ્થિતિ કેવી છે કે કંઈક આ પ્રકારે આપણું તમાકા છે. આની અંદર થોડું નિંદામણ ઉગ્યું છે તો આને હળવાનું પણ હોય છે. તો બળદ દ્વારા આને હળવામાં આવે છે. જો આ પ્રમાણે છે તમાકુ. 1.5 ફૂટના અંતરે વાવવામાં આવે છે તમાકુ. તો મિત્રો, આ હતું આપણું તમાકાનું ખેતર અને તમાકાની અંદર કેવા છોડ થયા છે તેનું તમને બતાવ્યું છે. તો અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ. તમાકાની અપડેટ આપણે આપતા રહીશું. તમાકાનો છોડ કેવો થાય છે અને આની સતત અપડેટ જોવા માટે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ ચેનલને. તો અહીંયા જય જવાન જય કિસાન.